आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લામાં સૌપ્રથમવાર એક સામ દિવ્યાંગો કે નામનું આયોજન કરવામાં આવ્યું। એક પત્રકાર પરિષદ યોજી અને વિસ્તૃત માહિતી આપવામાં આવી છે। શહેર અને જિલ્લામાં સૌપ્રથમ વખત આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ અને લક્ષ્ય ટ્રસ્ટ તેમજ દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક સામ દિવ્યાંગો કે નામ અંતર્ગત દિવ્યાંગ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું। 11 દિવ્યાંગ કલાકારો દ્વારા આ કાર્યક્રમમાં પોતાની પ્રસ્તુતિ કરવામાં આવશે। સાથે જ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રજ્ઞાચક્ષુ લોકોને સમાજમાં માન સન્માન સાથે જ સાથ અને સહયોગ મળી રહે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું। કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થાય તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્દોરના પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા કીબોર્ડ, ઢોલક, તબલા, બાંસુરી વગેરે વાદકો વગાડી ગાયન ગાઈ અને પરફોર્મન્સ પણ રજૂ કર્યું। 3 વર્ષથી નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુના ઉત્થાન માટે દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે। માર્ચ રવિવારના રોજે અમે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે જે વડોદરામાં પહેલી જ વખત થઈ રહ્યું છે, જેમાં કે 11 દિવ્યાંગ કલાકારો ઇન્દોરથી આવી રહ્યા છે અને ત્યાં એક બ્લાઇન્ડ ટેલેન્ટ શો કરવામાં આવ્યું છે જેનું નામ છે એક શામ દિવ્યાંગો કે નામ। અને આનું કાર્યક્રમનું સંચાલન દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન તરફથી થઈ રહ્યું છે જે રાજપીપળામાં સ્થિત છે। જે અધ્યક્ષ જય પટેલ છે અને સાથે સાથે 2 સંસ્થાઓ પણ જોડાવામાં આવી છે। એમાં એક છાબડા સાહેબ તરફથી આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને એક હું માનવેન્દ્રસિંહ ગોહિલ જે કાર્યક્રમનો સમય છે રાત્રે 8 થી 11 સુધીનો। અને આ પ્રોડક્ટિવિટી રોડ ઉપર જે ઓપન ગ્રાઉન્ડ છે, ગોવર્ધન દાસજીની હવેલી છે, મંદિર છે, એ જગ્યામાં આ કાર્યક્રમ થવાનો છે। હેતુ શું છે આ કાર્યક્રમનો હેતુ છે કે દિવ્યાંગ લોકો પ્રતિ જે પણ અવેરનેસનું કામ કરી શકાય, જાગૃતતાનું કામ કરી શકાય, જેથી કરીને લોકો એમને સમજે અને એમની સાથે જે ભેદભાવ થાય છે તે ઓછા થાય અને એ લોકો એમને કંઈક તક આપે, એ હેતુથી આ કાર્ય થવાનું જઈ રહ્યું છે। और कार्यक्रम का मुख्य अट्रैक्शन क्या रहेगा? देखिए, ये 15 सालों से जो आनंद आश्रम की सेवाएं चल रही हैं उसमें दिव्यांग सेवा अपनी एक इम्पोर्टेंस लिए हुए है और ईश्वर जी ने हमें एक बहुत शानदार अपॉर्चुनिटी आज भेजी है। जय पटेल जो नेत्रहीन होते हुए उनकी दृष्टि कितनी गहरी है, उनका संकल्प कितना स्ट्रांग है, वो संकल्प से उन्होंने इस प्रोग्राम का आयोजन किया है एक शाम दिव्यांगों के नाम, और वो सभी दिव्यांगों को यहाँ इकट्ठा कर रहे हैं। आनंद आश्रम में हमें खुशी है, ईश्वर जी ने हमें ये सेवा का मौका दिया। ये हमारे समाज का वो अंग है जिसको हम सबकी ड्यूटी बनती है सपोर्ट करना, और उसी इरादे से आनंद आश्रम और युवराज जी, जिनसे अभी आपने डिटेल से सुनी, सब इकट्ठे हुए हैं और प्रोग्राम को आगे बढ़ा रहे हैं। हम शुक्रिया अदा करते हैं सभी का जो इस प्रोग्राम में हमें डायरेक्टली और इनडायरेक्टली सपोर्ट कर रहे हैं, और हम आह्वान करते हैं वडोदरा वासियों को कि इस प्रोग्राम में ज़रूर आइए। 100% गारंटी है कि इस तरीके का जो दिल छू लेने वाला प्रोग्राम बहुत ज़्यादा बड़ौदा में हुए नहीं हैं, ये उनमें से एक है। आशा रखते हैं हम आपके दर्शन सभी के वहाँ करेंगे। थैंक यू वेरी मच।